નમસ્તે બાલમિત્રો, આપ સૌ મજામાં હશો। આજે આપણે ધોરણ 10ની અંદર લેસન નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિમાં લેંગ્વેજ પ્રેક્ટિસ જોવાના છીએ। લેંગ્વેજ પ્રેક્ટિસ એટલે કે ભાષાનો મહાવરો। આના અંતર્ગત આપણે ફંક્શન જોવાનું છે ડિસ્ક્રાઇબિંગ એક્શન। ડિસ્ક્રાઇબ કરવું, વર્ણન કરવું, એક્શન એટલે ક્રિયા, ક્રિયાનું વર્ણન કરતું। તો એમાં પણ ફ્રીક્વન્સી એન્ડ મેનર। તો ફ્રીક્વન્સી એટલે સાતત્ય, આવર્તન, આવૃત્તિ, વારંવારતા, એને ફ્રીક્વન્સી કહે છે। અને મેનર એટલે રીત। તો જોઈએ L1, read the paragraph and underline the word or words that tell you how often the person does something, referring time or frequency. Read the paragraph, paragraph ને રીડ કરો, and underline the words, અને એ વર્ડ્સને, શબ્દોને અંડરલાઇન કરો। કયા શબ્દો? that tell you, કે જે તમને કહે, how often, કેટલી વાર, how often, કેટલી વાર, the person does something, વ્યક્તિ કંઈક કેટલી વાર કરે છે, રિફરિંગ ટાઈમ ઓર ફ્રીક્વન્સી। રિફરિંગ એટલે સંદર્ભ, સમયના સંદર્ભે અથવા તો વારંવારતાના સંદર્ભે કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કેટલી વખત કરે છે એ શબ્દોને તમારે અંડરલાઇન કરવાના છે। ઉદાહરણ આપ્યું છે યુઝ્યુઅલી એન્ડ સમટાઇમ્સ। યુઝ્યુઅલી સામાન્ય રીતે, સમટાઇમ્સ એટલે કેટલીક વાર, કોઈક વાર। તો અહીં મેં જે અંડરલાઇન કરવાના શબ્દો છે એ તમને બધા જ કરી આપ્યા છે। નેવર, ઓલવેઝ, ઓલવેઝ, રેરલી, નેવર, એવરી ડે, યુઝ્યુઅલી, ઓફન, સમટાઇમ્સ। તો મિત્રો એ બધાના અર્થ એ સિવાય પણ કેટલાક ફ્રીક્વન્સી દેખાડતા શબ્દો છે એ બધાને અર્થ સહિત સમજીએ। તો ફ્રીક્વન્સી દર્શાવતા શબ્દો એવરી ડે એટલે દરરોજ, સમટાઇમ્સ ક્યારેક, નેવર કદી નહીં, ઓલવેઝ હંમેશા, યુઝ્યુઅલી સામાન્ય રીતે, જનરલી એટલે પણ સામાન્ય રીતે, ઓફન વારંવાર, રેરલી એટલે ભાગ્યે જ, હાર્ડલી એટલે પણ ભાગ્યે જ, બેરલી એટલે પણ ભાગ્યે જ, અને સેલ્ડમ એટલે પણ ભાગ્યે જ। તો રેરલી, હાર્ડલી, બેરલી અને સેલ્ડમ આ ચારેયનો અર્થ ભાગ્યે જ થાય છે। ત્યાર પછી ઓકેશનલી એટલે કે કોઈક વાર અથવા તો પ્રસંગોપાત, ઓકેશનલી પ્રસંગોપાત અથવા કોઈક વાર। ફ્રીક્વન્ટલી એટલે વારંવાર, ફ્રીક્વન્ટલી એટલે વારંવાર। તો મિત્રો આ બધા જ શબ્દોને તમે લર્ન કરજો, સમજજો, અને વાક્યમાં ક્યાં વપરાય છે એને ખાસ ધ્યાન રાખવાનું છે, એનો અર્થ સમજવાનો છે। ઓકે ફ્રેન્ડ્સ, તો હજુ એક વખત આ શબ્દોની નજર કરી લો। તો હવે જોઈએ આ પેરેગ્રાફમાં દરેક વાક્યમાં ફ્રીક્વન્સી દર્શાવતા શબ્દ ક્યાં વપરાય છે। તો શી ઓલવેઝ સ્ટેટ્સ, તે હંમેશા રજૂ કરે છે, દર્શાવે છે। સ્ટેટ એટલે રજૂ કરવું। તો શી કર્તા અને સ્ટેટ્સ એ ક્રિયાપદ એની વચ્ચે મુકાય છે, કર્તા અને ક્રિયાપદની વચ્ચે મુકાય છે। અહીં નેવર પણ, નેવર છે એ સી થિંક્સ એની વચ્ચે મુકાય છે, કર્તા અને ક્રિયાપદની વચ્ચે। ઓલવેઝ ટ્રાઇઝ, તો આગળ કર્તા આવી ગયું એટલે ક્રિયાપદની પહેલાં મુકાય છે। નેવર એ રીતે, ઓલવેઝ પણ એ રીતે, રેરલી પણ કર્તા અને ક્રિયાપદની વચ્ચે। એવરી ડે એ વાક્યની શરૂઆતમાં અથવા તો વાક્યની વચ્ચે, વાક્યની અંતે મુકાય છે। એવરીડે શબ્દ વાક્યના અંતે અથવા વાક્યની શરૂઆતમાં મુકાય છે। યુઝ્યુઅલી કર્તા ક્રિયાપદની વચ્ચે, ઓફન પણ એ જ રીતે, અને સમટાઇમ્સ તમે વાક્યની શરૂઆતમાં અને અંતે અથવા તો કર્તા ક્રિયાપદની વચ્ચે પણ મૂકી શકાય। તો મિત્રો આને સમજજો, આ પેરેગ્રાફને જાતે સમજવાનો પ્રયત્ન કરવાનો છે। હાર્ડવર્ડને ફાઇન્ડ કરજો, એને પાકા કરજો, લખજો, અને જાતે પેરેગ્રાફ સમજી અને તેને લગતા સવાલ જવાબ જાતે કરવાના છે।
આન્સર ધીસ ક્વેશ્ચન. આ સવાલોના જવાબોને આન્સર કરો. આન્સર કેન બી વન વર્ડ ઓર યસ ઓર નો. આન્સર કેન બી, આન્સર હોઈ શકે વન વર્ડ, એક જ શબ્દ, અથવા તો યસ કે નોમાં જવાબ આપશે. તો તમારે નક્કી કરવાનું, ડઝ સાનિયા થિંક અબાઉટ ડિફીટ ઇન ધ ગેમ? તો જે WH ક્વેશ્ચન નથી એનો જવાબ યસ કે નોમાં આવશે. આખા પેરેગ્રાફ વાંચીને સમજીને જાતે નક્કી કરવાનું છે. હાર્ડવર્ડ્સને ફાઇન્ડ કરવા પડે તો મોબાઈલ ડિક્શનરીમાંથી હાર્ડવર્ડ્સને ફાઇન્ડ કરજો, વાક્યને પૂર્ણ સમજજો, એ શબ્દને પાકા કરવામાં લેજો અને સવાલના જવાબ આપજો. જે WH ક્વેશ્ચન હશે એનો જવાબ એક શબ્દમાં આવશે. WH ક્વેશ્ચન નહીં હોય એનો જવાબ યસ અથવા નોમાં આવશે. ઓકે, તો ત્યાર પછી જોઈએ L2 શું કહે છે. લુક એટ સમ ઓફ ધ ફેક્ટ્સ. જુઓ, લુક એટ ના તરફ જુઓ, સમ ઓફ ધ ફેક્ટ્સ કેટલીક હકીકતો ઉપર નજર કરો. તો અહીં પણ 6 હકીકતોના વાક્યો આપ્યા છે, તો એને એક બેને જોઈએ. ઓલ ધ ક્રોઝ આર બ્લેક. બધા જ કાગડાઓ કાળા હોય છે. આરનો અર્થ છે એવો પણ થાય અને હોય છે એમ પણ થાય. ઓલ ધ ક્રોઝ આર બ્લેક, બધા જ કાગડાઓ કાળા હોય છે. વી રેરલી ફાઇન્ડ અ વ્હાઇટ ક્રો. રેરલી એટલે ભાગ્યે જ. તો કર્તા અને ક્રિયાપદ વચ્ચે આવ્યું. આપણે ભાગ્યે જ સફેદ કાગડો જોઈએ છીએ, મેળવીએ છીએ. સફેદ કાગડો ભાગ્યે જ જોઈએ છીએ, બાકી બધા કાગડાઓ કાળા હોય છે. બીજું જોઈએ, ફિશ ઓલવેઝ કીપ ધેર આઈઝ ઓપન. મિત્રો અહીં ફિશ માટે કહેવું છે કે ફિશ છે એ એકવચન બહુવચન બંનેમાં વપરાય છે, અને તમે ફિશને બહુવચનનું ફિશિસ પણ કરી પણ શકો છો. તો અહીં બહુવચન વાપર્યું છે. ફિશ ઓલવેઝ કીપ, કર્તા અને ક્રિયાપદની વચ્ચે ફ્રીક્વન્સી વર્ડ આવ્યો ઓલવેઝ. માછલી હંમેશા તેમની આંખો ખુલ્લી રાખે છે. રાત્રે સૂતી વખતે પણ એની આંખો ખુલ્લી હોય છે. તો ફિશ ઓલવેઝ કીપ ધેર આઈઝ ઓપન. તો ઓલવેઝ ક્યાં આવ્યું? ઇવન વેન ધે સ્લીપ, તેઓ સૂવે છે તેમ છતાં પણ. ઇવન વેન તેમ છતાં પણ. ધે નેવર શટ ધેર આઈઝ. નેવર નીચે અહીં અંડરલાઈન કરજો. તેઓ કદી તેઓની આંખને શટ નથી કરતા, કદી બંધ નથી કરતા. નેવર એટલે કદી નહીં, શટ એટલે બંધ કરવું. તો એ પણ ક્યાં આવ્યું? કર્તા ક્રિયાપદની વચ્ચે. તો મોટાભાગના જે ફ્રીક્વન્સી વર્ડ છે એ કર્તા અને ક્રિયાપદની વચ્ચે આવે છે. એવરીડે, સમટાઈમ્સ જેવા શબ્દ વાક્યની શરૂઆત અથવા અંતે પણ આવી શકે છે. તો બાકીની ફેક્ટ્સને જાતે વાંચજો, એ સમજજો, તમારા જનરલ નોલેજ માટે પણ ઉપયોગી થશે. હાર્ડવર્ડને ફાઇન્ડ કરજો. ત્યાર પછી જોઈએ L2B. Study the table and underline the words given in the steps expressing frequency of an action. Study the table, કોષ્ટકનો અભ્યાસ કરો. And understand, અને સમજો. The words given in the steps, સ્ટેપમાં આપેલા જે શબ્દો છે એને તમે સમજો. Expressing frequency of an action. Expressing frequency of an action. Expressing એટલે દર્શાવતું. Frequency of an action કાર્યની, ક્રિયાની વારંવારતા દર્શાવતા શબ્દોને તમે સ્ટેપમાં આપ્યા છે, અહીં સ્ટેપમાં આપ્યા છે, એને તમે સમજો. તો પહેલાં તો તમે જાતે અભ્યાસ કરજો. નેમ, મંથ, વિઝિટ્સ લાઇબ્રેરી. વ્યક્તિનું નામ, મહિનામાં અને લાઇબ્રેરીની વિઝિટ કરે છે. રાઘવ 3 મહિનામાં એક પણ વાર વિઝિટ કરતો નથી. જુનેદ 10 મહિનામાં એક વાર વિઝિટ કરે છે. પર્વ 6 મહિનામાં 2 વાર વિઝિટ કરે છે. તો હવે એને લગતા વાક્યને સમજવાનો પ્રયત્ન કરીએ. રાઘવ ડઝ નોટ ગો ટુ ધ લાઇબ્રેરી. હવે અહીં મૂક્યું છે નેવર, તો આપણે નેવરનો ઉપયોગ કરવાનો છે, અને નેવરનો ઉપયોગ કરીએ એટલે નોટ નીકળી જાય અને ડઝ નોટ પણ ડઝન્ટ બંને નીકળી જશે. રાઘવ
નેવર, અને ગો ને કરવું પડશે ગોઝ. આનું જે SES છે એ ક્રિયાપદને લાગશે. રાઘવ નેવર ગોઝ ટુ ધ લાઇબ્રેરી. રાઘવ ક્યારેય લાઇબ્રેરી જતો નથી. અહીંયા આવ્યું 3 મહિનામાં એક પણ વાર ગયો નથી. જુનેદ 10 મહિનામાં એક વાર જાય છે. તો એ શું કહેવા માંગે છે સમજીએ. ઓલમોસ્ટ નેવર, લગભગ નહીં બરાબર. ઓલમોસ્ટ એટલે લગભગ, લગભગ નહીં જેવું. તો જુનેદ ડઝન્ટ વિઝિટ ધ લાઇબ્રેરી અનલેસ ઇટ ઇઝ નેસેસરી. જુનેદ લાઇબ્રેરીની વિઝિટ નથી કરતો જો તે જરૂરી ન હોય તો. અનલેસ એટલે જો નહીં તો. ઇટ ઇઝ નેસેસરી એ જરૂરી. જો એ જરૂરી નહીં હોય તો નથી જતો. તો એના માટે તમારે કહેવાનું છે ઓલમોસ્ટ નેવર. તો કહેવાનું છે જુનેદ ઓલમોસ્ટ નેવર ડઝન્ટ નીકળી જશે અને વિઝિટને એસ લાગશે. જુનેદ નેવર વિઝિટ્સ, સોરી, જુનેદ ઓલમોસ્ટ નેવર વિઝિટ્સ ધ લાઇબ્રેરી અનલેસ ઇટ ઇઝ નેસેસરી. ત્રીજું વાક્યને પણ જોઈએ કે પર્વ છે એ 6 મહિનામાં 2 વખત જાય છે. તો એના માટે કયો ફ્રીક્વન્સી વર્ડ વાપર્યો છે? સેલ્ડમ, રેરલી, બેરલી, હાર્ડલી. તમે કોઈ પણ વાપરી શકો. બધાનો અર્થ થાય છે ભાગ્યે જ. પર્વ વિઝિટ ધ લાઇબ્રેરી વન્સ ઇન 2-3 months. 2-3 મહિનામાં એક વખત જાય છે. તો તમારે કહેવાનું છે પર્વ સેલ્ડમ વિઝિટ્સ ધ લાઇબ્રેરી. પછી વન્સ ઇન 2-3 months એ કહેવાની જરૂર નથી. અથવા તો માત્ર તમે સમજી લો કે આ મિનિંગ માટે કયો વર્ડ આવે છે, આ મિનિંગ માટે કયો વર્ડ આવે છે. તો તમને મિનિંગ એના ઇંગ્લિશમાં ને ઇંગ્લિશમાં સમજાઈ જાય. માત્ર સમજવાનું છે અને ધ્યાન કરવાનું છે, ખ્યાલ કરવાનો છે. ત્યાર પછી જોઈએ L3. Read about each situation and other answer and then answer the question. Read about each situation. વાંચો. દરેક પરિસ્થિતિ વિશે વાંચો. દરેક પરિસ્થિતિ વિશે વાંચો. and then અને પછી answer the question. સવાલનો જવાબ આપો. ખૂબ સરસ એક્સરસાઇઝ છે. તમને ફ્રીક્વન્સીના વર્ડ સમજમાં આવી જાય તેવા એક્સરસાઇઝ આપેલી છે. જોઈએ પહેલું શું કહે છે. જયમીન યુઝ્યુઅલી ડઝ હિઝ વર્ક. જયમીન સામાન્ય રીતે તેનું કામ કરે છે. રવિન્દ્ર ઓલવેઝ ડઝ હિઝ હોમવર્ક. રવિન્દ્ર હંમેશા તેનું હોમવર્ક કરે છે. દીપક નેવર ડઝ હિઝ હોમવર્ક. દીપક ક્યારેય તેનું હોમવર્ક નથી કરતો. તો 3 વ્યક્તિ અલગ અલગ રીતે છે અને પ્રશ્ન કરે છે હુ ઇઝ રેગ્યુલર સ્ટુડન્ટ. રેગ્યુલર કોણ કહેવાય? તો ઓલવેઝ વાળું હોય, હંમેશા જે કરતું હોય હોમવર્ક એ રેગ્યુલર કહેવાય. તો અહીં આવશે રવિન્દ્ર ઇઝ અ રેગ્યુલર સ્ટુડન્ટ. આખું વાક્ય બનાવજો, માત્ર શબ્દ નહીં લખતા. રવિન્દ્ર ઇઝ અ રેગ્યુલર સ્ટુડન્ટ બીકોઝ રવિન્દ્ર ઓલવેઝ ડઝ હિઝ હોમવર્ક. ત્યાર પછી શહેનાઝ સેલ્ડમ વોક્સ ટુ સ્કૂલ. સેલ્ડમ ભાગ્યે જ. વોક્સ ટુ સ્કૂલ ચાલીને જાય છે. શહેનાઝ ભાગ્યે જ ચાલીને જાય છે. મહિમા ઓફન વોક્સ ટુ સ્કૂલ. ઓફન એટલે ઘણીવાર. મહિમા ઘણીવાર સ્કૂલે ચાલીને જાય છે. રીના વોક્સ ટુ સ્કૂલ સમટાઈમ્સ. સમટાઈમ્સ અહીંયા પણ મૂકી શકો. રીના સમટાઈમ્સ વોક્સ એમ પણ મૂકી શકો. અને સમટાઈમ્સને વાક્યની આગળ પણ લખી શકાય. સમટાઈમ્સ રીના વોક્સ ટુ સ્કૂલ એમ પણ લઈ શકાય. તો રીના વોક્સ ટુ સ્કૂલ સમટાઈમ્સ. રીના કોઈક વખત શાળાએ ચાલીને જાય છે. તો એ 3માંથી પ્રશ્ન પૂછ્યો છે હુ પ્રિફર્સ ટુ ગો ટુ સ્કૂલ બાય બસ મોર દેન ધ અધર ટુ. મિત્રો પ્રશ્નને સમજવાનો પ્રયત્ન કરજો. હુ પ્રિફર્સ કોણ પસંદ કરે છે, ટુ ગો ટુ સ્કૂલ શાળાએ જવાનું, બાય બસ બસમાં કીધું છે, મોર દેન
ધ અધર ટુ. મોર દેન ના કરતાં વધુ. બીજા બે કરતાં વધુ બસમાં જવાનું કોણ પસંદ કરે છે? તો વાક્ય આપ્યા છે ચાલીને જવાનું. હવે એનું વિરોધી જોવું પડશે, કેમ કે બસમાં જવાનું. તો શહેનાઝ છે એ ભાગ્યે જ ચાલીને જાય, તો એ રોજ જતી તો હોય તો એ બસમાં જતી હોય મોટા ભાગે. મહિમા ઓફન એટલે વારંવાર અથવા ઘણીવાર જાય છે, તો એના કરતાં ઓછું બસમાં જતી હોય. રીના વોક્સ ટુ સ્કૂલ સમટાઈમ્સ કોઈક વાર જતી હોય, તો કોઈક વાર જતી હોય કે વારંવાર જતા હોય એને બદલે ભાગ્યે જ જતા હોય ચાલીને, એ બસનો ઉપયોગ વધારે કરતા હોય. તો અહીં તમારે હુ પ્રિપર્સમાં મહિમા પ્રિપર્સ ટુ ગો ટુ સ્કૂલ બાય બસ મોર દેન ધ ટુ. મહિમા લખો તો પણ ચાલશે અને આખું વાક્ય બનાવો તો પણ ચાલશે. ત્યાર પછી બાકીના 3, 4, 5, 6 ને જાતે સમજવાનો પ્રયત્ન કરજો અને જાતે સોલ્વ પણ કરજો. કરી શકશો મિત્રો, મજા આવશે. ત્યાર પછી L4 ને સમજીએ. નાઉ થિંક ઓફ યોર ડેઇલી લાઈફ એન્ડ આન્સર ધીસ ક્વેશ્ચન. હવે તમારા ડેઇલી લાઈફના વિશે વિચાર કરો, રોજિંદા જીવનનો વિચાર કરો. થિંક એટલે વિચાર કરો. એન્ડ આન્સર ધીસ ક્વેશ્ચન, અને આ સવાલના જવાબ આપો. યુઝ અને ઉપયોગ કરો. ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ્સ, રેરલી, ઓલમોસ્ટ નેવર, ઓલમોસ્ટ ઓલવેઝ, ફ્રીક્વન્ટલી, ઓકેશનલી, સેલ્ડમ. મિત્રો આ બધાનો અર્થ તમે લખીને પાકો કરજો તો સમજાઈ જશે, અને પછી આ એક્સરસાઇઝ તમે કરજો. તો પણ એકવાર કહી દઉં, હંમેશા, કદી નહીં, ઓફન એટલે ઘણીવાર, સમટાઈમ્સ કોઈ વાર, રેરલી ભાગ્યે જ, ઓલમોસ્ટ લગભગ, ઓલમોસ્ટ નેવર હોય તો લગભગ નહીં જેવું, ઓલમોસ્ટ ઓલવેઝ લગભગ હંમેશા, ફ્રીક્વન્ટલી એટલે કે વારંવાર રીતે, ઓકેશનલી કોઈક જ વાર, પ્રસંગોપાત, સેલ્ડમ એટલે પણ ભાગ્યે જ. તો કોઈક સમાનાર્થી પણ છે જેમ કે રેરલી અને સેલ્ડમ. તો એક પ્રશ્ન આપ્યો છે, હાઉ ઓફન ડુ યુ ગેટ અપ બિફોર 6 AM? હાઉ ઓફન કેટલી વાર, ડુ યુ ગેટ અપ તમે ઉઠો છો, સાદો વર્તમાન કાળ એટલે ડુ આવ્યું, યુ છે એટલે તમે કેટલી વાર ઉઠો છો 6 વાગ્યા પહેલા, સવારે 6 વાગ્યા પહેલા. તો જો રોજ ઉઠતા હોય તો તમે ઓલવેઝ લખો, ક્યારેય ના ઉઠતા હોય નેવર લખો. એ રીતે તમારે તમારી જાતને પ્રશ્ન કરીને જે એકદમ સાચો જવાબ આવે એ લખવાનો પ્રયત્ન કરવાનો છે. ફ્રીક્વન્સી વર્ડ અહીં મૂકવાનો છે. તમારી પોતાની જાતને પૂછીને દરેક સવાલને સમજજો, અને તમે જે રીતે કાર્ય કરતા હોય એ તમારી ફ્રીક્વન્સી વર્ડ અહીંયા આવવો જોઈએ ઉપરનામાંથી. તો મિત્રો તમારી જાતે એને કમ્પ્લીટ કરજો. ખૂબ મજાની એક્સરસાઇઝ છે. ત્યાર પછીની એક્સરસાઇઝ જોઈએ L5. ફિલ ઇન ધ ગેપ્સ. ખાલી જગ્યા પૂરો. યુઝ ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, ઓફન, સેલ્ડમ. અને ઉપયોગ કરો હંમેશા, કદી નહીં, કોઈ વાર, ઓફન વારંવાર, સેલ્ડમ ભાગ્યે જ નો ઉપયોગ કરો. તો યુવરાજ એમેઝes મી. યુવરાજ આશ્ચર્ય પમાડે છે. યુવરાજનું મને આશ્ચર્ય થાય છે. હી ઇઝ ડેશ સેડ. હી ઇઝ ખાલી જગ્યા સેડ. સેડ એટલે ઉદાસ, દુઃખી. હી નેવર સીમ્સ સો હેપી. સોરી, હી ઓલવેઝ સીમ્સ સો હેપી. તે હંમેશા દેખાય છે ખૂબ જ ખુશ. હવે અહીંયા ખુશ છે અને અહીંયા સેડ છે, તો અહીંયા ઓલવેઝ આવ્યું તો અહીંયા શું આવે? હંમેશા જો ખુશ દેખાતો હોય તો એ દુઃખી ક્યારે હોય? ક્યારેય નહીં. હી ઇઝ નેવર સેડ. તો મિત્રો આ રીતે બાકીની ખાલી જગ્યાને તમારે કમ્પ્લીટ કરવાની છે. તો L1 થી L5 એક્સરસાઇઝની બધી જ એક્સરસાઇઝ તમારે કમ્પ્લીટ કરવાની છે અને સમજવાની છે. હાર્ડવર્ડ્સને ફાઇન્ડ કરવાની છે. મિત્રો ખૂબ હાર્ડવર્ડ્સ પાકા કરો. તમારી સ્પેલિંગ બુકમાં રેગ્યુલર તમે +5 3 ટાઈમ્સ લખી લર્ન કરતા જ જાઓ. જેમ તમારી વોકેબ, તમારા માઇન્ડનું વોકેબ, માઇન્ડની ડિક્શનરી
ડેવલપ થશે એમ ઇંગ્લિશ તમને સાવ સરળ રમતવાત લાગશે. તો લર્ન મોર, બી બ્રાઇટર. ઓકે ફ્રેન્ડ્સ, વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.